ધારીમાં દિવાળીની રાત્રે બે આરોપીએ જાહેરમાં આતંક મચાવવાનો મામલો। દિવાળીની રાત્રે ફટાકડાની બજારને બાનમાં લીધી હતી। ધારી ફટાકડા બજારમાં જૂના બંદૂકના કારણે બેસબોલના ધોકા વડે લાકડા વડે જાહેરમાં આતંક મચાવ્યો હતો। એક યુવાન અને તેમને 3 વર્ષની માસૂમ બાળકી સહિતને માર માર્યો હતો। બે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને શાન ઠેકાણે લાવી હતી। બંને ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ધારીમાં આરોપીએ રીતસર જાહેરમાં ધમાલ મચાવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ધારી પોલીસની કામગીરીની સોશિયલ મીડિયા પર સરાહના થાય છે। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી।